ગુજરાતમાં આવેલા આદ્યશક્તિના ધામોમાં ચોટીલાનું ચામુંડા માતાજીનું આ સ્થાન અતિ પ્રાચીન અને પૌરાણિક છે. કહેવાય છે કે જે અરસામાં પાંડવો થયા તે અરસામાં માં ચામુંડા માતા અહીં પ્રગટ થયા હતા. ચોટીલાનું આ પવિત્ર સ્થળ 52 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત પણ અનેક માન્યતાઓ ચોટીલા ચામુંડા માતાજી સાથે સંકળાયેલી છે. નમસ્કાર દર્શક મિત્રો, હું કેતન પંડ્યા અને આપ જોઈ રહ્યા છો રખેવાળ ન્યૂઝનો વિશેષ અહેવાલ. નવલી નોરતાની નવ રાતે માં નવ દુર્ગાના નવ સ્વરૂપોના વિશેષ દર્શનનો આ કાર્યક્રમ છે. ત્યારે આજે નવરાત્રિના પાવન અવસર નિમિત્તે આપણે દર્શન કરવા આવ્યા છે ચંડમુંડ મર્દિની એટલે કે માં ચામુંડાના ધામ ચોટીલા ખાતે. હજારો વર્ષો પહેલા અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસો રહેતા હતા. આ રાક્ષસો અહીંના લોકોને ખૂબ જ હેરાન પરેશાન કરતા હતા અને તેનાથી બચવા માટે અહીં રહેતા ઋષિ મુનિઓએ આદ્યશક્તિની આરાધના કરી, તેમને પ્રસન્ન કર્યા અને તેઓ પ્રસન્ન થયા. ત્યારે ઋષિ મુનિઓએ ચંડ અને મુંડ નામના રાક્ષસોથી તેમને બચાવવા માટે વરદાન માંગ્યું. તેમની વાત સાંભળી માતાજી અહીં મહાશક્તિ રૂપે અવતર્યા હતા અને બંને રાક્ષસોનો સંહાર કર્યો હતો. અને ત્યારથી આદ્યશક્તિના આ સ્વરૂપને ચામુંડા માતાજીના નામથી ઓળખવામાં આવે છે. મારું નામ અમૃતગીરી ગોસાઈ, ચોટીલા માતાજીના મંત્રી. નવરાત્રિના દિવસ દરમિયાન માતાજીની મંદિરની અંદર માતાજીના શણગાર, માતાજીના વસ્ત્ર દિવસની અંદર 2 થી 3 વાર માતાજીને બદલાવવામાં આવે છે. અને અત્યારે નવરાત્રિના દરમિયાન યાત્રિકોની બહુ જ ભીડ ચાલી રહી છે. માતાજીનું અહીં ચોટીલા ડુંગર ઉપર પ્રાગટ્ય સ્થાન છે. અહીં પુરાતન પહેલાં વર્ષો પહેલાં અહીં આ વિસ્તારમાં જંગલ વિસ્તાર હતો અને આ પહાડ ઉપર ઋષિ મુનિઓ તપસ્યા કરતા અને યજ્ઞ કરતા. એ યજ્ઞ કરવામાં અહીંના જંગલની અંદર ચંડ અને મુંડ નામના જે 2 રાક્ષસો હતા તે આ ઋષિ મુનિઓને યજ્ઞ કરવામાં વિઘ્ન કરતા હતા. એટલે ઋષિ મુનિઓએ માને પ્રાર્થના કરી અને વિનંતી કરી એટલે માતાજી પ્રગટ થયા, માં આદ્યશક્તિ. ત્યારે પ્રગટ થઈ અને માતાજી બોલો શું મારું કામ પડ્યું? ત્યારે ઋષિ મુનિઓએ કીધું કે માં, અમને આ જે 2 રાક્ષસો આ વિસ્તારની અંદર છે તે અમને હેરાન કરે છે અને અમારા કાર્યની અંદર વિઘ્ન ડાલે છે. આ સાંભળીને માતાજી ક્રોધ રૂપ ધારણ કર્યું અને ચંડ અને મુંડના 2 રાક્ષસોનો સંહાર કર્યો. સંહાર કર્યા પછી માતાજી ત્યાં આ પહાડ ઉપર બેસણા કર્યા. ત્યારથી માતાજીનું અહીં ચંડી અને ચામુંડા 2 મુખવાળા માતાજીનું અહીં પ્રાગટ્ય સ્થાન થયું. એ રાત્રે પહાડ ઉપર માતાજીના સાનિધ્યમાં નહીં રોકાવાનું મેન કારણ તે છે કે જે વર્ષો પુરાની માતાજીની પરંપરા ચાલી આવે છે કે માનો પવિત્રતા જળવાય, એ પવિત્રતાનું ખંડન ન થાય તે માટે રાત્રિ રોકાણનું અહીં મનાઈ કરવામાં આવી છે. અને નવરાત્રિ દરમિયાન માતાજીની રજા લઈને અને પૂજારી અને 2 લોકો સહાયક તરીકે તે 9 દિવસ ત્યાં રાત્રિ રોકાણ થાય છે. અને બીજી કોઈ રાત્રે સિંહ આવતો નથી, કોઈ ઝણકાર માતાજીના ભણકાર સંભળાતા નથી. એ બધી લોકવાયકા છે. આવતા યાત્રિકોને નીચે તળેટીથી ઠેઠ ઉપર સુધી પગથિયા ઉપર છાયાની વ્યવસ્થા છે. દરેક અમુક જગ્યાએ પાણીની વ્યવસ્થા છે. અને નીચે તળેટીની અંદર માતાજીનું ભોજનાલય છે. ત્યાં લોકો માતાજીનો પ્રસાદ
ફ્રીમાં લે છે અને ધર્મશાળા પણ મંદિર તરફથી બનાવેલી છે, તેમાં પણ કોઈ પણ દાન કે એનું ભાડું લેવામાં આવતું નથી અને આવતા યાત્રિકોના વાહન પાર્કિંગની પણ વ્યવસ્થા છે. કોઈ જાતનું ત્યાંય પણ કોઈ ભાડું લેવામાં આવતું નથી. ચોટીલાના આ મંદિરમાં ચામુંડા માતાજીની દ્વિમુખી છબી પ્રસ્થાપિત છે. ચોટીલામાં મંદિર પર્વતની ટોચ પર આવેલું છે. કહેવાય છે કે મંદિર સવારે ખુલ્યા પછી સાંજે 7 વાગે બંધ થઈ જાય છે. મંદિરના પૂજારી સહિત તમામ શ્રદ્ધાળુઓ ડુંગર પરથી સાંજની આરતી બાદ તળેટીમાં આવી જાય છે. ચોટીલાના આ ડુંગર ઉપર લગભગ 635 જેટલા પગથિયા છે. ભાવના મારું. હા મેડમ, ક્યાંથી આવો છો? ભાવનગરથી આવું છું. અને ચોટીલા કેટલા સમયથી આવો છો? દર નવરાત્રિએ પહેલા અથવા બીજા નોરતે અમે આવીએ છીએ. ચામુંડા માતાજીમાં કેટલી શ્રદ્ધા? બહુ જ શ્રદ્ધા છે મને. મારું નામ હંસાબેન ગોહિલ. તમે કેટલા સમયથી ચોટીલા આવો છો? ચોટીલા હું તો લગભગ ઓછી આવું છું, પણ આજે નવરાત્રિમાં આવી છું. પણ ચામુંડા માના બહુ મને આશીર્વાદ છે કે જે કાંઈ કામના મારી હોય છે એ પૂરી થાય છે. માં ચામુંડાની નગરી ચોટીલામાં જ્યારે માના ડુંગરા ચડીને અમારા જેવા યુવાનો પણ થાકી જતા હોય છે, ત્યારે એક વયોવૃદ્ધ માડી આપણી સાથે છે. આપણે એમની સાથે વાત કરીએ કે માં, આટલા પગથિયા તમે કેવી રીતે ચડ્યા અને મામાં હજુ કેટલી શ્રદ્ધા છે કે તમે આખો ડુંગરો ચડી અને માની સન્મુખ માના પ્રત્યક્ષ દર્શન કરશો. નમસ્કાર માં. નમસ્કાર. શું નામ છે તમારું? રમીલાબેન. બા, ક્યાંથી આવો છો તમે? અમે વસુથી આવીએ છીએ. ક્યાંથી કયા ગામ રહો છો? વસુમાં. વસુમાં. અને કેટલા વર્ષોથી ચોટીલા દર્શન કરવા આવો છો? અમે અમારા કુળદેવી છે. અચ્છા. બાધા હોય ત્યારે આવીએ ભાઈ. અને આમ ખાસ કયા કયા તહેવારોમાં ચોટીલા માતાજીના દર્શન કરવા આવતા હો છો? એવું નક્કી નહીં, બાધા હોય ત્યારે આવીએ. આજે નવરાત્રિ ચાલી રહી છે, તો નવરાત્રિમાં શું આશા સાથે આજે માના દર્શન કરવા આવ્યા છો ચોટીલા? બસ એમ જ દર્શન કરવા છે એટલે આવી ગયા. એક શ્રદ્ધા. હા, શ્રદ્ધા. મારી કેટલા પગથિયા ચડ્યા આ ડુંગરાના અને હજુ કેટલા બાકી છે આશરે? આશરે 500 ઉપર ચડ્યા છે અને થોડો આવી ગયા ઉપર છેક શ્રદ્ધાથી, નહીં તો ચડાતું નહીં. આપની ઉંમર જોઈને તો લાગી રહ્યું છે મારી કે ખરેખર તમે થાક્યા છો આટલો ડુંગરો ચડતા ચડતા, પણ જે માના તમારા શરીરમાં આશીર્વાદ વર્તાઈ રહ્યા છે અને આપ જે આ હોંશે હોંશે ચડી રહ્યા છો એ જોઈને અમારા યુવાનોને પણ ઉત્સાહ વધી રહ્યા છે. તો એ બાબતમાં તમારું શું કહેવું છે? શ્રદ્ધા માની કેવી હોવી જોઈએ? શ્રદ્ધા હોવી જોઈએ માની, પાકી તો ચડી જવાય. તમને કેટલી શ્રદ્ધા ચામુંડા? મને તો બહુ જ છે. માં હાજરા હાજર છે મારે તો. મારે ઘેર હાજરા, જે કામ કહું એ થાય. માના કદી પરચા મળ્યા છે? કોઈ ચમત્કાર કે પરચા તો એ બાબતમાં જણાવો ને જરાક. માના પરચા ઘણાય છે. માં ધરતીકંપમાં બચાયા કચ્છમાં. અમારે ભીત પડી ઘરમાં, ધાબું પડ્યું રાતે 1:30 વાગે તોય બચાયા. બહુ બચાયા માએ. અચ્છા. હા. તો આપ નુકસાન નહીં. અચ્છા. તો આપે જોયું દર્શક મિત્રો કે મુરબ્બી બા ખરેખર ઉંમરલાયક છે. યુવાનોને ચડવામાં જો હાંફ ચડી જતો હોય તો 60-65 વર્ષના બા, 71 વર્ષના બા હોંશે હોંશે 700 પગથિયા માં ચામુંડાના ડુંગરાના ચડીને એમના દર્શન કરવા આવ્યા છે. ત્યારે ખરેખર આવી માવડીઓને ધન્ય છે. કહેવત છે કે ઉમરાવાળીને પૂછશો તો ડુંગરાવાળીને પૂજવાની જરૂર નથી. ખરેખર એ કહેવત આ સાક્ષાત માવતરોએ સાબિત કરી છે. ચોટીલાના ડુંગરે માં ચામુંડા સાક્ષાત બિરાજમાન છે. કહેવાય છે કે રોજ રાત્રે મંદિરે રખેવાળી કરવા માટે સિંહ આવે છે. મંદિરમાં મહાચૈત્ર અને આસો માસના વર્ષની 3 નવરાત્રિ ઉજવણી કરવામાં આવે છે. આસો માસની નવરાત્રિના 8મા નોરતે ડુંગર પર નવચંડી યજ્ઞ કરવામાં આવે છે. ચોટીલાની તળેટીમાં માં ચામુંડા માનું મઢ પણ આવેલું છે, જે શ્રદ્ધાળુઓ ઉપર સુધી જઈ દર્શન નથી કરી શકતા તેઓ અહીં તળેટીમાં બિરાજમાન માતાના મઢમાં ચામુંડા માતાજીના દર્શનનો લાહવો લે છે. માં ચામુંડાના ચોટીલા ડુંગર ચડતા ચડતા આપણી સાથે અન્ય એક માય ભક્ત યાત્રી પણ છે. આપણે એમની સાથે પણ વાત કરીએ, જાણીએ કે એમને શું અનુભવ થાય છે. હા જી મેડમ, શું શુભ નામ છે તમારું? સૌમ્યા નામ છે મારું. સોમ્યાજી, આપ ક્યાંથી આવો છો? હું ખીજલપુરથી, ઉમરેઠ જોડે. અચ્છા, કેટલા સમયથી ચામુંડા માતાજીના મંદિરે ચોટીલા આવો છો? હું લગભગ મારે મેરેજ થયું એ 5 વર્ષ થઈ ગયા.
3 વખત આવીને ગઈ છું. જેટલી વખત આવે એટલી વખત માતાજીની અંદર કેવી શ્રદ્ધા જોવા મળે? બહુ સારું શ્રદ્ધા જોવા મળે છે. તમને માતાજીમાં કેટલી શ્રદ્ધા છે? બહુ છે. મારું કામ બધું ધારેલું એ બધું થઈ જાય છે એટલે બહુ મોટી શ્રદ્ધા છે. મારું નામ ચાડા રણજીતસિંહ જગતસિંહ, બનાસકાંઠા જિલ્લો વડગામ તાલુકો જોઈતા ગામના સરપંચ છું. માતાજીના દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવી અને માતાજીને આમંત્રણ આપવા ગામ વતી અને ગામ લોકો અમે સાથે આવ્યા છીએ. પત્રિકા બાપુને અર્પણ કરી અને માતાજીના દર્શન કરી અને આ બીજા નોરતે અમે ખૂબ ધન્યતા અનુભવી અને આજે બહુ ભીડ છે અને લોકો ખૂબ ઓછે ઓછે દર્શન કરી રહ્યા છે, માતાજીના આશીર્વાદ મેળવી રહ્યા છે. જોકે અમે યંગ છીએ એટલે અને માતાજીની દયા છે એટલે અમારી સાથે વડીલો પણ છે, પણ માતાજીની કૃપાથી અમે 6 પગથિયા ચડી ગયા છીએ અને સારી એવું માતાજીના દર્શન થયા અને બહુ અહીંયા ટ્રસ્ટી મંડળ અને ગુરુજીનો પણ ખૂબ આભાર માનીએ છીએ. એમને પણ અમારું બહુ શાબ્દિક સ્વાગત કર્યું છે. આજથી આશરે 165 વર્ષ પહેલા મહંત શ્રી ગોસાઈ ગુલાબગીરી હરિગીરી બાપુ ચોટીલાના ડુંગર પર માતાજીની પૂજા સેવા કરી મંદિરના વિકાસ માટે કાર્ય કરતા હતા અને જ્યાં આજે પણ તેમના વંશજોમાં મહંત શ્રી ગોસાઈ અમૃતગીરી બાપુ અને તેમની પેઢીના પુત્રો પૂજા સેવા કરી રહ્યા છે. ચામુંડા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રીઓના ઘસારાઓને જોતા ભોજનાલયની વ્યવસ્થા સાથે દૂરથી આવતા દર્શનાર્થીઓ માટે ધર્મશાળામાં રહેવાની વ્યવસ્થા પણ કરાઈ છે. यहाँ पे आके बहुत ही सुकून मिला और मेरा बहुत सालों से मन था कि मैं चोटीला धाम जाऊं, लेकिन आज माता ने मेरे ऊपर बहुत कृपा करी और मुझे बहुत अच्छा लगा. यहाँ पे आके बहुत सुकून लगा. ऐसा लगा कि मुझे हर नवरात्रि में यहाँ पे आना चाहिए और माता ने मुझे मेरे ऊपर बहुत कृपा करी है जो मुझे नवरात्रि पे बुलाया है और ये हमारी कुलदेवी भी हैं. માના અનન્ય ભક્તોની જો વાત કરવામાં આવે તો આપણી સાથે ઘણા બધા યુવા વર્ગના માઈ ભક્તો પણ ઉપસ્થિત છે. આવો આપણે એમની સાથે વાત કરીએ અને એમના અભિપ્રાય જાણીએ. શું વડીલ, શું નામ છે તમારું? ચૌહાણ અજયસિંહ. અજયસિંહ, ક્યાંથી આવો છો તમે? અમે આણંદ જિલ્લામાંથી સારસા ગામની જોડે પ્રતાપપુરા ગામ છે ત્યાંથી આવ્યા છીએ. અચ્છા, આજે નવરાત્રી દરમિયાન જ્યારે તમે ચોટીલા ધામમાં ચામુંડાના ધામમાં આવ્યા છો ત્યારે તમને માના દર્શન કરીને કેવી ધન્યતાનો અનુભવ થયો? અમને એક તો માના દર્શન કરવાનો એક અલગ જ ભાવ હોય છે દર્શન કરવાનો. દર વર્ષે અમે આ નવરાત્રિમાં દર્શન કરવા આવીએ છીએ અને અત્યારે જે લોકો હોય છે એ બી બહુ વધારે દર્શનાર્થીઓ જોવા મળે છે. આજે નવરાત્રિ નિમિત્તે તમે જ્યારે આખી ટીમ અહીંયા આવ્યા છો આણંદથી, તો તમને કેવી ધન્યતાનો અનુભવ થયો? ધન્યતાનો અનુભવ એટલે કે નવરાત્રિ આપણા માટે બહુ જ સ્પેશિયલ વસ્તુ છે, કારણ કે જે કંઈ આપણે હિન્દુ ધર્મ માનીએ છીએ ને તો નવરાત્રિ આપણા માટે એક એવો તહેવાર છે જે તમને દિવાળી કરતાં બી મોટો ઉત્સવ માનવામાં આવે છે. હવે આજે અમે ઠેક આણંદ જિલ્લાથી મિનિમમ અમારે માતાના મઢ ગયા હતા, જે 600 થી 700 કિલોમીટરની યાત્રા છે. અમે બાઇક લઈને ગયા હતા અને વચ્ચેનું આ છેલ્લું સ્ટોપેજ અમારું અહીંયા છે અને આજે અમે દર્શન કરીને બહુ જ ભવ્યતાનો અનુભવ થયો છે અમને માતાજીનો. 600 થી 700 કિલોમીટરની લાંબી યાત્રાની મજલ કાપીને જ્યારે તમે ચોટીલા ચામુંડા માતાજીના નિજ ધામે પધાર્યા છો ત્યારે કેટલા પગથિયા ચડ્યા અને અત્યારે પગથિયા આટલા ચડીને માના દર્શન કર્યા પછી પગની અને શરીરની શું સ્થિતિ છે? અમે બહુ જ વધારે સ્ટ્રેસ લઈને નહીં પણ શાંતિથી, અત્યારે ભીડ થોડી ઓછી છે એટલા માટે અમે શાંતિથી ચડી અને શાંતિથી દર્શન કરવા માટે આવી ગયા છે. અને અહીંયા બી આ મંદિરની અંદર બી ભીડ નથી એટલે બહુ સરસ રીતે માના દર્શન થયા છે અમને. કેટલા પગથિયા ચડવા પડ્યા છે? પગથિયા માટે તમે કઈ ગણતરી નહીં રાખી પણ અંદાજે 1000 પગથિયા જેવા હશે. શું છે પગથિયા ચડ્યા પછી શરીરની સ્થિતિ, પગની હાલત શું છે? અત્યારે તો પગ નોર્મલ છે કારણ કે અમે વચ્ચે 2-3 બ્રેક લઈને ઉપર ચડ્યા છે. એટલે આપે જોયું દર્શક મિત્રો કે માં ચામુંડાના અનન્ય ભક્તો ખરેખર એક ઉત્સાહ, એક ઉમંગ અને એક આસ્થાના અંબાર સાથે માના નિજ મંદિરે શીશ નમાવવા માટે દેશ અને દુનિયાના દૂર દરાજ વિસ્તારોથી પધારી રહ્યા છે. કેતન પંડ્યા, રખેવાળ ન્યૂઝ, ચોટીલા. અહીં ચામુંડા માતાજીના અપરંપાર મહિમાથી હજારો લોકો દર્શન કરવા માટે આવે છે. કેટલાક ભક્તો પૂનમ હોય, બેસતો મહિનો હોય કે પછી કોઈ ચોક્કસ તિથિ હોય ત્યારે નિયમિત દર્શન કરવા આવતા હોય છે. અહીં માતાના બધા જ જે ભક્તો છે તે આવતા હોય છે, તેમની માતા પૂરી કરતા હોય છે અને તેના માટે માનતા રાખવા માટે કે બાધા માટેની તે ચુંદડી લાવે છે. પ્રસાદી અને પૂજાનો સામાન તળેટીમાંથી જ લાવે છે. કુદરતી અને નૈસર્ગિક વાતાવરણ વચ્ચે સૌંદર્યના ચોટીલાના ડુંગર પર બિરાજમાન ચામુંડા માતા માટે અનેક ગીતો અને ગરબાઓ પ્રચલિત છે. ચોટીલાની આ પાવન ભૂમિ પર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો પણ જન્મ થયો હતો.